જૂનાગઢના વિસાવદરથી નીકળેલું શંકાસ્પદ દૂધનું ટેન્કર યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું। આ મામલે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ફૂડ વિભાગ પાસે તપાસની કીટ નહોતી, પણ આપના નેતાઓએ પોતાની કીટથી તપાસ કરતા દૂધમાં ડિટર્જન્ટ અને અખાદ્ય પદાર્થો હોવાનું સામે આવ્યું। તંત્રનો લૂલો બચાવ। ફૂડ અધિકારીઓએ રિપોર્ટ 6 મહિને આવશે અને વાન રિપેરિંગમાં છે જેવા બહાના કાઢી તપાસ ટાળવાનો પ્રયાસ કર્યો। શું જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ ખિલવાડ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે? ફૂડ વિભાગના મૌન પાછળનું રહસ્ય શું? चार बोतल भरवा एक પછી આ લોકો આપે 2 મિનિટ હલાવીને આપજો છે ને આપણો માલ આ તો ખાલી પ્રૂફમાં હા ના ના એવું કામ છે બોલજો આવાજ ભરવાની આખી આવાજ બરોબર આવાજ બસ ધીરે ધીરે થોડું હલાવું ખાલી આમ સ્ટ્રીપ છે ને આ છે ખબર પડે કઈ સ્ટ્રીપ કેમાં આમ બીબા છે અને 6 સ્ટ્રીપ આપણે આ કીટ સાથે એનો દાન કરી દઈએ બધાને શીખવાડી દઈએ એટલે આપણે બરાબર આ લઈ જાવ આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે, તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું। અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું। ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા। આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે એફએસએસએન અધિકારી છે એ જૂનાગઢ એફએસએસએન અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા। આજરોજ અહીંયા એફએસએસએનના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે। એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે, તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે। એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનો ટેસ્ટ નથી કરી શકતા। એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો। જે ઉચ્ચ અધિકારીઓ જે છે એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે એફએસએસએનના ઉચ્ચ અધિકારીઓ છે એને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો। એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી। જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી એટલે કે અસામાન્ય છે। તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું। અને એફએસએસએનના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો જે સામાન્ય લોકો છે એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય। બીજી વાત કે અહીંના જે એફએસએસએન અધિકારીએ જે અમને ઉડાવ જવાબ આપ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી, ટેસ્ટિંગ કરવા માટે અમારી પાસે કોઈ સંસાધનો નથી। તો અમે કહેવા માંગીએ છીએ કે 6 મહિના પછી કોઈને કેન્સર થયું, કોઈના ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું અધિકારીઓ રહેશે? જે એફએસએસએનના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી, અમે આના માટે જવાબદાર નથી, તો કોણ જવાબદાર છે? એફએસએસએનનો લો એવું કે છે કે મોડામાં મોડું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે 2 દિવસની અંદર આ
રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ. પણ એફએસએસઆઈના જે લો છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને એફએસએસઆઈના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે. એટલે એફએસએસઆઈનો જે લો છે, એફએસએસઆઈનો જે કાયદો છે એ ખૂબ નબળો છે. તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે.